મેં કીધું અરે કાંઈ ખબર નહીં ભાઈ, મને કોક બેઠું એવું કાયદેસર દેખાય. પણ ત્યાં ક્યાં તમે પાકીટ કાઢ્યું જ છે? પાકીટ પડી ગયું મારું. તો હેલો ગાઈસ, તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને ભાઈ. આજ અમે એક ચેલેન્જ લીધો છે કે એક ભૂત ગોતવાનું હોય ગમે ત્યાંથી. એટલે જો હું તમને મારા ટીમ મેમ્બર્સને દેખાડું. આ જે નવીન માણસો છે અમારી હારે. આ છે અમારા વડીલ. હા, આ છે અમારા જીલભાઈ. જીલભાઈ. આ છે અમારા કરણભાઈ. જય દ્વારકાધીશભાઈ. દ્વારકાધીશ. અને એક અમારા કેમેરામેન ક્રિશભાઈ. બસ મને તો જોયું જ છે બધે. તો અમે 4-5 જગ્યા એવી જોયેલી છે કે જ્યાં આ વસ્તુ થાય. અમે વાત સાંભળેલી છે કે આ જગ્યાએ થાય, એટલે અમે અત્યારે એ બાજુ નીકળવાના છીએ. એટલે તમે બન્યા રહેજો બ્લોગમાં. તો અમે ઇકો લઈને નીકળી ગયા છીએ. જો કોટડાની બહાર જશું હવે પેલા. કયો રોડ લેવું ભાઈ? એકાદો પકડી ખરા જ્યાં ભૂત છે મળે ગોતવા નીકળ્યા તો ગોતું જોવે. બરોબર. અત્યારે ઓલરેડી કેટલા 11 વાગી ગયા? 11:15 વાગ્યા. જેટલા વાગ્યા મળે એટલા વાગ્યા. સમસાણે નહીં હોય, સમસાણે સમજાય ન હોય. ત્યાં તો ભાઈ ઢગલા એવો ભૂલ થાકી ગયો એટલે ધોળા એવો ન્યા નો લઈ જતા એમને ત્યાં તો ઢગલા બંધ છે ભાઈ. તો ગાઈસ મામા સાહેબ નું મંદિર આવી ગયું, દર્શન કરી લ્યો, બધાની રક્ષા કરજો. અને એકાદું જણાવજો. બધાને પગ ભાઈ ખમતી ધરે ને ભાઈ જીલભાઈ. અરે હા તો કટે એમાં એવું છે ધોળાની જાજી રમાઈ ગઈ ને સમજો. હું કેવું કરણભાઈ, તમને મળશે કે નહીં મળે કઈ? બધા એ રીતે નીકળ્યા એટલે લગભગ તો મળી જ જવું છે. એની માઠી હશે તો મળશે. એની માઠી હશે તો મળશે. તો અમે પેલી જગ્યાએ તો ગયા હતા, પણ ત્યાં કઈ દેખાણું નહીં. પેલી જગ્યાએ જે અમને પેલા કીધું હતું ત્યાં. એટલે હવે બીજા લોકેશને જાય છે. ત્યાં અમને કરણભાઈ કીધેલું કે આ જગ્યાએ આમને નામ એને કિસ્સો બન્યો હતો. એટલે એની પાસે આપણે વાતચીત સાંભળી એ વસ્તુની. હાલો મિત્રો, તો હવે આપણને કરણભાઈ જણાવશે કે એની સાથે આ રસ્તા ઉપર, આ રોડ ઉપર શું કિસ્સો બનેલો હોય ભાઈ. કિસ્સામાં તો વડીલ આપને ખબર જ છે. ઉપર રસ્તો પૂરો ક્લોપર નતો ત્યારે જતા હતા. હા, તો અચાનક શું થયું ને, તમારી જે ગાડી હતી એ બંધ થઈ ગઈ. કઈ ગાડી હતી ભાઈ? હોમીની હતી. અચ્છા. બાપડી આગળ. હા. અચાનક બંધ થઈ. મારી બે 3-4 લેડીઝ હતા. એક ભાઈ હતો. શું થયું ને, તો ત્યાં ગાડી ટચ થઈ ગઈ. જ્યાં ગાડી બંધ થઈ ગઈ. નો અચાનક થી પુલ ક્રોસ કરી ગઈ ને એ ગાડીનો મારા સ્ટેરિંગ ઉપર હાથ હતા. અચાનક ગાડીનો સ્લેપ લઈ ગયો. બધું મુવમેન્ટ અચાનક હતી. પછી મેં પપ્પાને કોલ કર્યો કે પપ્પા આ રીતે આ બન્યું છે, એ તું કઈ વાંધો નહીં, તું લોકેશન આવી ગયું થઈ જશે. બસ હવે આપણે ગાડી રાખી છે. અહીંથી આપણે આમ થોડુંક વોકિંગ કેટલું થાય? અહીંથી 1-1.5 કિલોમીટર રહેવું છે. વોકિંગ કરીને જવું તો મજા આવે. તો જ ભેગું થાય. ઘડીક વાળામાં આગળ તો જાય, થોડા ખુદીને તો આયલા છે એમ. ચાલ, ગાડીને હરખી જગ્યાએ વ્યવસ્થિત પાર્ક કરવી જોઈએ. આ વાડી વિસ્તારમાં હે ને જગ્યા પ્રોપર યાદ જ છે ને? જગ્યા તો પ્રોપર કન્ફર્મ. તો ગાઈસ આપણે જોતામાં લગભગ 1.5 થી 2 કિલોમીટર આગળ આવતા રહ્યા, પણ હજી કઈ દેખાણું નથી આપણને. કરણભાઈ જે રીતના વાત કરી જે મુતાબિક આપણને કઈ જોવા મળ્યું નથી. ડરશે અમુક ટાઈમ હોય ભાઈ, એનો સમય હોય નહીં? સમય હોય. કઈ બાજુ? બસ આ રસ્તે જાય જેવું. આ રસ્તે ગાડી પાર્ક. આ રસ્તો તો ભાઈ દેખાવામાં જ ભયંકર હતો. ગાડીને પાર્ક. આગળ જોઈ શું બનાવ બને નથી બનતો. કન્ટિન્યુ લેજો, હોય જતા નહીં કઈ. અહીંયા પાર્ક કરવાની હે ભાઈ? પાર્ક તો ભાઈ
હોય શું છે શું નહીં. હાલો ભાઈ હાલ્યો કહું ભાઈ. પેલા નીચે ઉતરી જાય વાલા. ઓ ભાઈ અંધારું તો યાદ જોવા યાર. રસ્તો તો દેજે હારો 5 જણા ભાઈ ઓ ભાઈ. આગળ જતા વડીલ લાઈટ લાઈટ બાઈટ તો કરો યાર, બત્તી બત્તી કોઈ ફ્લેશ ફ્લેશ મારા મોઢામાં તો કરો. બસ ભાઈ કૂતરા બહુ રોવે હો એલા બાજુ. મારો ફોન ગાડી ભૂલે ગયો. હાલતો કોઈ નથી. એ સીધ જાઓ ભાઈ. ફોન ભૂલાઈ ગયો. પાછું તો આવવામાં તેડવા નહીં આવવા પડે ને. આગળ આયલા જેવો વડીલ ખાલી ટાયર જ ટચ છે. ટાયર ટચ છે એ ઓટોમેટિકલી ગાડી બંધ. મમ્મી ને ભાઈ ને શું રાજકોટમાં એ અવધ પેલા ડેન્જર એક વાર ધ્યાન રાખી. અને નહીં ભેટો થાય તો ત્યાં જાય. એટલે ન થાય તો ને અવાજ મને જ આવે તમને બધાને આવે. એટલે તેડવા ન જવા પડે બે. પછી આગળ જતા થોડું વધારે ડેન્જર. ખોલાવને તો અમારા બે મિત્રો જો પાછા આવી ગયા છે. ગોતી હવે આપણે શોધ કરી. અહીંયા તો કઈ દેખાણું નથી એટલે આગળ હાલ્યા જઈએ હજી અમે લોકો. કુવો હો ભાઈ વડીલ. કુવો હે, કુવાની મુલાકાત લેવી. વાવ હોય તો મજા આવે, કુવામાં નો મજા આવે. આજે અત્યારે નાવા જવું. દેખાય વાવમાં ને કુવામાં જ નો મજા આવે. અત્યારે ગોતવાની તો મજા આવે છે. હા જો દેખાય ના બાવર હે આવતી ક્યાં વિગો કરાવો. કોકના 20 વર્ષના છોકરા ટારશો યાર. સાહેબ અમને જામીન મળશે. તમારો બાપ પેલા ભૂત પકડવા જ ન જતા હોય તો. માહોલ ગરમ થતો ગઈ હો. એ ગાડી પછી ઓરી રાખજો ભાઈ, આવશે તો. હા હો ભાઈ, જેને ફીણા આવશે એને ફીણા આવશે, બાકી ઢળવા વાળા આ કુવો અને આ તો બધે હવે આગળ બહુ ન જવાય. હવે તો ફરાજી યાર. બદલા બદલા આવે હો. 2 કિલોમીટર હાલી ગયા હો આપણે. હા હા પછી કેતા નહીં. હાઈલા જ જઈ પણ કઈ વાર ના આપણે લોકો. પેલા અહીંયા હોવા કુવા જજા જો તો ખરા પણ જોઉં ને કુવો. નહીં હોવા છે ને હવે અવાજ આવેલો તમને કઈ? હવે હે મને વાહિણે વારમ નો આવે અમને બે લોકોને. જોઈ જો ભાઈ. હવે તો હો ભાઈ. હાલો હાલો થોડાક આગળ તો હાલો. આગળ કેટલું ખાસું હજી હું 3 કિલોમીટર હાલું તમારે. એટલે શાંતિ રાખો અત્યારે મને તો દેખાય. મને કઈ ખુજે હો. મને તો ડાયપર હુજે છે. આગળ જાય જેવું નહીં કે હું નોખા નો પડતા હાઈરે રહી ભેગા ભેગા જ રહી જાઓ. થઈ ન જઈએ. હા ઝાડા થઈ ગયો. બીજું કઈ નો થાય. તમને કોઈ કહેવા વાળું જ નથી. નાક કહેવા પણ આવશે મજા. જોતો બધે નથી દેહાત ખબર પડી મારી ગયો. ભાઈ 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 આ બધું એવું નથી જાય.
પેલા લોકેશન જોયું કઈ હતું નહીં એટલે જ ને વડીલ મને એમ લાગ્યું પાછળ કોક ઊભું તું લાગવું એટલે તું બાકા જીખી રેવા દે અત્યારે કાકા ભાઈ આ કોઈ ગોતવાય નહીં કાકા આ છે ને ગાડી જોઈજો જાળવા કરતા જાળવા જેવું ન જાળવા જેવું ન ઈ તો ઉડે તો આ ને ગજો બાવળિયામાં ગા એ વાત નહીં સાચી કહું એ બધું જૂનું થઈ ગયું નવું બોલો કે સારું કર્યું આને એક ઓલો પુલ માટે એટલે કઈક અવાજ આવતો હોય એવું મને લાગે મને એવું અવાજ તો કેમ ના આવે છોકરો રોતો એવો અવાજ આવે આવે મજા લખે લખા ગયો ફૂલ એન્જોય થાંભલા બાંબુ ને બધી લાઈટો એવી શબ્દો ભાગો 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 કાકા બચાવો ભાગો 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 ખોલો 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 ગાડી તો ખોલો અંદર કાકા બહાર ખોલો 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 જલ્દી ખોલો હલો હલો જલ્દી ખોલો ખોલો જલ્દી ખોલો કઈ ખાવા માંડ્યું હલો ભાગો 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 વાલો જલ્દી વડી ભાઈ જોઈ જો કાચ બંધ કરી દો ડડો જીલ ડડો હા જલ્દી ભાગો ભગવાન ચડી ગયો ખાવા માંડ્યું કઈ મારા જિલ્લા જો ભાઈ સીધી કરે પાણી પી લો પાણી છે યાર પીવરાવ જો ભાઈ રાખી દઉં ઘડીક વાર તમે યાર હવે આવી જગ્યાએ રાખું જોવા બોવાની માને દી આવું કોઈ જોવાનું હોય યાર હા એટલે મને તો કાકા હજી મગજ બાપા ફેરે લેજો બાપા હા આવું જોવાનું બધી કરતા ને આવા વિડીયો નો આવવાનો હોય ખબર હે તને આપણે કાયદેસર લોક રાખી રાખો આવો સારસ નો પાણી તો પીવરાવો યાર તમે કોઈ બધાને કઈ થયું નથી દવા તું છે તો ભાઈ કઈ વાંધો નથી ના ના વાંધો ફોન નથી ફોન કોઈના બરોબર હે ને હા ફોન બરોબર જ છે આ બધા પાસે હે ને હા મારું પાકીટ ક્યાં મારું પાકીટ ભૂલાઈ ગયો હા ખીચામાં છે જો ના હા ના ના ભાઈ પણ ત્યાં ક્યાં તમે પાકીટ કાઢ્યું જ છે પાકીટ પડી ગયું મારું માંગ્યું પાકીટ કાકા પાકીટ હતું થોડો તમે જાઓ ભાઈ એમાં બધી મારી વસ્તુ છે યાર તો કે પાકીટ હતું પાછા જાઓ અત્યારે નો જોયો અમારે નથી આવું અત્યારે દોયરું કરો હવે ભગવાન દોયરું હા. થાય છે હવે. એટીએમ ને બધું કાલ બંધ કરાવી દે એમાં છે ને ભાઈ ભાઈ કયો રોડ કયો હતો હું હતું કઈ ખબર કાંઈ ખબર કોઈ જોવા છે? પૈસા કેટલા હતા વડીલ હે? પૈસા પૈસા જાજા નહોતા 2000 જેવા છે તો વાંધો નહીં. આધાર કાર્ડ પાન કાર્ડ ને બધું એમાં ઓલું ઓહો, હવે ઓહો પણ લેવાનો જ આવ્યો
લેવાનો જ હોય ભાઈ. લેવા દેવું નથી. આવા વિડીયો બનાવવા જ ને હો ભાઈ. પેલા એને આપણા લોકેશન જવા દે. બહુ બા. હા ભાઈ 5 મિનિટ ભાઈ વિડીયો બના. હા સાચી વાત છે ભાઈ. હા ભાઈ હાફ ખાઈ લો બધે. રિસ્કે જોયું તું ક્યાં તો કે મેં તો જોયું જ નથી. તમે કીધું ભાગો મેં તો સીધી ડોટ જ મૂકી કાંઈ બીજું કાંઈ જોયું જ નહીં ખાલી ગાડીએ પૂગવાની વાત ખૂબ ભાગો ભાગો હું રીતે જ મૂકી અરે તું ક્યાં તો કે અરે એમાં એવું થયું હું જીલ જતા હતા તો અમે બે હું લાઈટ ની વાતો કરતા હતા થાંભલા માથે વાયર નું કનેક્શન નું બધું કેવું તો એ બધી વાતો કરતા ત્યાં તો મેં ઓલી જમણા હાથ ઉપર જોયું મેં કીધું અરે કાંઈ ખબર નહીં ભાઈ મને કોઈક બેઠું એવું કાયદેસર દેખાણું બેઠું એટલે આ માણસ બેઠું તો કોઈ બાથરૂમ કરવા બેઠું હોય અરે પણ કઈ ધોરા કપડા પહેરીને થોડુંક કઈ બાથરૂમ કરો એવા ટાણે બેઠું હોય રાતના 12 વાગે તમે વાતો કરો હોય અને કાયદેસર રૂવાડા ઉભા થઈ ગયા યાર ખોટું બોલું યાર ધોરા કપડા પહેર્યા હા હું જોયું મને કઈ ખબર નહીં અચાનક આમ 1 સેકન્ડ માં આવ્યું ને વયું ગયું એના જેવું મને તો થયું એટલે જ રાઈડ નીકળી ગઈ મોઢામાંથી મારે એ તો ટીએમ કીધું ને ભાગો મેં તો કઈ જોયું જ નહીં ખરેખર હો ભાઈ. વાહે વરીને જોવે ભાઈડો બીજો. સમય હું થઈ ગયું ને કઈ મગજ કામ ન કરે ભાગ્યા સિવાય કઈ દેખાય જ નહીં મને ખબર છે આ લોકેશન આ જીલે જોયું હોય છે જીલ હા મેં આ લોકેશન શું પતંગ આખે કાકા બીજું હવે આ પાછી અધૂરો રસ્તો ડેન્જર રહ્યો ભાઈ પાસે ખરેખર. કાંઈ નથી રહ્યું. હજી ધક્કા ખાય. એલા કાકા દગ નહીં, આમ જો, લબુ લબુ ખાય છે. આવું હોય ને તો વહેલું કીધું હોત તો કાકા આ રસ્તે જાત નહીં આના કરતા પેલું લોકેશન સારું હતું બ્લોક તો હાલો બની જાત આપણું મને તો હજી બીક લાગે છે. પણ પેલી માયા પેલા આવું કરું નોખું દેખાવું કઈ નોખું મારે જાતે ગીત નોખું પણ કાકા કાયદેસર નજરે જોઈ કે બોલ મેં તો હું આમ થાંભલામાંથી ઊંચી જોઈ વાતું કરી ત્યાં તો હું જોયું તમે ખડ મતે કોઈ બેઠું એવું માથું બાથું ચોખ્ખું બધું દેખાયું હા, કાયદેસર. મારે તો બોલે એવું જ નથી કઈ તી એમ ખાલી કીધું ને ભાગો ત્યાં તો ભાઈ સીધી અરે લીધી. રાઈડ જ નીકળી ગઈ યાર વાત જવા દે. હું ને કઈ કોઈ કાંઈ ખબર નહીં ભાઈ પણ જી હતું એ ભાઈ ભગવાન હવે ગાડી માંગ આવ્યું છે ભાઈ ખરેખર મને એક તો તમે યાર લોક એ ગાડીમાં લોક તો ખુલ્લા રાખીને જતા હોય એની થોડી ખબર હોય આ તો એક ગાડી પડી લોક તો ખરેખર માં આવી ખબર નથી કે આવું થાય યાર અગી હોય મોટી કાકા ગઈ હા એ મંદિરે મામા સાહેબે લઈ લઈ હો ભાઈ જી હોય એ ભગવાન માતાજી છેટું રાખે મારા મામા છે બીજું તો શું હોય ભાઈ માં ગાય કા મંદિર આવેલું હાલું ભાઈ પણ ગાકે કેટલી છે ભાઈ મારું યાર બાકી ત્યાં ની પેડી ગયા હા એ વડીલ એનું હું કરશો પાકેટ નું કામ કરે હાલો ને પાછા જાવ એટલે તમે યાર આને ના, ન ના, કરવાની ના, વાતો આવો ક્યાં નહીં હો કરો? ભાઈ, આવો નહીં, આવો એટલે બાકી થતું હવે થોડાક જાવ તમે યાર ઈ રેવા દ્યો તો ભાઈ હવારમાં કોઈ ખાવ તો ખરા યાર મારી ચેલા સવારમાં આપણે એવું લાગે ટ્રાય કરશું હું કેવું ભાઈ સવાર પણ ત્યાં સુધી જો બાઇક માં હશે તો ધડી જાય બીજું તો હું કરું જીલ તું કાચ તો કોલમાં કાકા અત્યારે હવે ભાઈ અરે મંદિર હોય મંદિર ગયું ને જોઈ જો આ અશ્વિન નું મને તો થાય ઈ યાર આ વિસ્તારમાં જ રે બોલો કેમ રહેતા છે માણસ ખતરનાક એને આ બધું રોઈતું હોય આવું એને સારી વાત, સાચી વાત. પણ ભાઈ આ વસ્તુ જે દેખાય છે ને ત્યાં ખબર પડે હો ભાઈ આનો ટાઈમ હોય ને અત્યારે આપણે અહીંયા જોયું. થાતું હોય ને આપણે મને ખબર છે ભાઈ. ન જડે એનો કોઈ એક એવો સમય થઈ સમય ગયો. હોય એનો કોકડિયું ફરી જાય ને તો તમને ભેટો થઈ જાય આપડે ટાણે એવા હતા લગભગ કેટલા 12 જેવું થઈ ગયું છે કેટલા હા 12:30 તો અત્યારથી હા ભાઈ હું પેલા રહેતો હું કાયમી લોકડાઉન નતો હા તારે હતું મારા કાયમી લોકડાઉન હતો સાચી વાત મેં કોઈ દી નથી પરસેવા છૂટી ગયા ભાઈ, ખરેખર. કોઈને લાયકું નથી ને હા હો, ઈ જોઈજો જીલ તને આ ખબર કાંઈ હતો? પડી ગયું તો આ કોણ પડી ગયું અરે યાર હું કાંઈ ખબર નહીં બાવળિયામાં આ કરી ગયો. બાવળિયામાં ગળી ગયો. ક્રિશ લાયકું બાયકું નથી ના 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 લાગ્યું તો ભાઈ, નથી એક તો આ બૂટ પહેરે ઓલ બૂટ માં ભગાતું નતું યાર માંડ કેમ ભાઈ અમારું મન અરે યાર એ તો જોયું હોય માં એને. બીજું માં ચંપલની ડટ્ટી તૂટી ગઈ એવો જોઈ ટાણે હો ભાઈ અને મારે તો પેન્ટ જ કમરે નો ચડાઈ થવું પડે. ગવા તું તો કાંઈક કે ભાઈ તારા લીધે તો આ બધી કામ થયા કાકા મારે તો બોલે એવું નથી એવું થઈ ગયો ઘરે જઈ અને 2 ગોદડા ઓઢી અને ડાયરેક્ટ સુઈ જવાનો વિચાર છે કેમ કે આપણું થઈ ગયું પૂરું અરે કર્મો ભાઈ બહુ આ ભાઈ મંદિર કેટલું છે પ્લીઝ સબસ્ક્રાઇબ આટલું બધું કરી છે હજી હોય અમને કોઈને ખબર નથી બાપા અહીંયા બેઠા જીવ મને એવું કાઈ નહીં એટલે તો ગાડીમાં કરવું હતું યાર તમે પણ ગાડી જ બંધ હોય તો ગાડીમાં ક્યાંથી ગઈ જી હતું ઈ ભાઈ બહુ અતિ બહુ ખતરનાક વસ્તુ યાર ખરેખર ઓલું મંદિર ક્યાં એ રહ્યું આવી ગયું જય મામા દેવ હાલો
હોરન મારજો વડી પેલા આયા મામા સાહેબ ને જગર તું જય ઉતરવું છે કે ઉતર આયા આપણી જગ્યા વડી મામા સાહેબ ઉતરો ઉતરો જે હોય ને બધું રહેવા દેજો ઉતર રહેવા દો ને સવારે આવજો યાર પાછા આપણે અમે આવું જ છે ખોટો સાફ ન કરાય જય મામાદેવ જી હોય ત્યાં લગીને જ રાખજો અહીંયા ભાઈ જય મામાદેવ ખતરનાક અનુભવ હવે સીધી કરે હો ભાઈ લાઈફ નો ખતરનાક અનુભવ તો ગાઈસ માન પોગી ગઈ ઘરે ના વાગો આવ્યો હોય એક તો આજનો વ્લોગ અહીં લગીને જ રખાય કેમ કે કાલ હવેનું શું ખબર હવે તાવ આવી જવાનો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તમે કેમ કે તમારા માટે આટલું અમે રિસ્ક લીધું એટલે બરાબર હે ભાઈ માતાજી તમને ચંગા રાખે. હું થઈ ગયો તો ભાઈ તને ભગવાન કઈક પગમાં કીધું ને? અરે કાકરો કરી ગયો અચાનક યાર થયું કાકરો કરી ગયો તો કાઢવા ક્યાં જવું નહીં અરે ભુવા પણ કરે ગયા ભુવા મારા હા ભાઈ, લાજી હાર. દ્વારકાધીશ. હારું હાલો ભાઈ ગૌ ભાઈ તમારો વિડીયો દ્વારકાધીશ દ્વારકાધીશ આવી હારું હાલો જાય દ્વારકાધીશ ભાઈ દ્વારકાધીશ like વડીલ કરજો ભાઈ દ્વારકાધીશ ભાઈ દ્વારકાધીશ હારું હાલો ભાઈ ભેગા થાય પછી નવ લોકો જય માતાજી જય દ્વારકાધીશ